દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા ઉજવવામાં આવે છે અને લાખો લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. પણ આ રથયાત્રા ઉજવવા પાછળનું કારણ શું છે બહુ ઓછા લોકો જાણે છે. એક સમયે ભગવાન કૃષ્ણ સમસ્ત દ્વારકાવાસીઓને લઈને કુરુક્ષેત્રમાં જાય છે સૂર્યગ્રહણના સમયે. ત્યારે આ સમાચાર બધા વ્રજવાસીઓને મળે છે. ત્યારે સમસ્ત વ્રજવાસીઓ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે કુરુક્ષેત્ર પહોંચી જાય છે અને ત્યાં ભગવાન કૃષ્ણ સાથે વ્રજવાસીઓનું મિલન થાય છે અને બધા ભક્તોને આનંદની અનુભૂતિ થાય છે. ત્યારે વ્રજવાસીઓ વિશેષ કરીને વ્રજની ગોપીઓ એવું વિચારે છે કે ભગવાન લાંબા સમય પછી આજે કુરુક્ષેત્રમાં આવ્યા છે તો એમને પાછા દ્વારકા નથી લઈ જવા, અહીંથી ભગવાનને આપણે સીધા વૃંદાવન લઈ જશે. ત્યારે બધી ગોપીઓ ભગવાનને રથ પર બેસાડીને પોતે જ રથ ખેંચીને ભગવાનને વૃંદાવન તરફ લઈ જાય છે. અને દર વર્ષે એ જ ભાવથી સમસ્ત ભક્તજનો ભગવાન જગન્નાથને શ્રી મંદિરથી લઈને ગુંડીચા મંદિર સુધી રથ પર બેસાડીને લઈ જાય છે. એ ભાવથી ભક્તજનો રથ ખેંચે છે કે આપણે ભગવાનને દ્વારકા એટલે કે શ્રી મંદિરથી લઈને ગુંડીચા મંદિર એટલે કે વૃંદાવન પાછા લાવીએ. અને આ ભાવ જોઈને ભગવાન જગન્નાથ પણ આનંદ થાય છે કે મારા ભક્તજનો મને વૃંદાવન લઈ જાય છે. અને સમસ્ત ભક્તજનો પણ રથ ખેંચીને આનંદની અનુભૂતિ કરે છે કે ભગવાન આજે પાછા વૃંદાવન કરે છે. અને એ જ ભાવથી આપણે પણ ભગવાનનો રથ ખેંચવો જોઈએ. જય જગન્નાથ.